જો ભાવથી કદાચ નિવેજ બનાવી અને તમારી માનું કોર્યો નિવેજ કર્યું હશે ને, ધૂપ ધુમાડા કર્યા હશે ને, તો દોડ લેવાની જરૂર નહીં. કોઈ દોડ ના લેતા આવું મેલડી કહું છું. વિશ્વાસ રાખજો કે મારા ભાવમાં ખોમી નહીં, મારા નિવેજ બનાવવામાં ખોમી નહીં. કદાચ નિવેજમાં ગોળ ઓછો પડ્યો હશે ને તોય ચાલશે. કદાચ નિવેજમાં કદાચ ઘી નાખવાનું ભૂલી ગયા હશો ને ભાવમાં તોય ચાલશે. પણ ખાલી નિવેજ કરો ના તો બસ હું એટલું કઉ છું, નિવેદ કર્યા પછી જો અડધો ઓળકાર તમને આવી જાય તો માનજો તમારી માએ જમીન લીધી. અને કઈક દીકરા દીકરીઓનો અનુભવ હશે કે નિવેદ કર્યા પછી ઓળકાર તમને હોગ કરે, એનો આધાર છે. અને ઓળકાર ના તમે તમારા પરાણે ખાઈ લેજો ચાલશે, તોય માતા જમી લેશે. એટલે દેવી શક્તિની ભક્તિ કરવા માટે બીજી એક ખાસ વાત કહું છું, કોઈ વિધિ વિદ્યાની જરૂર પડતી, કોઈ કે વિધિ અનુસાર કરો, પૂજા પાઠ આ રીતે કરવી જોઈએ, આરતી આટલી વખત ઉતારવી જોઈએ, ચાંદલા આટલા કરવા જોઈએ. કદાચ ભાવથી કદાચ કોઈ સાથીઓ દોરતા ના આવડે, ઊંધો દોરાઈ જાય ને તોય માતા પામી લેશે. હું મેલડી આવું કહું. એટલે દુનિયા શીખવાડે એમ શીખવાનું. આરતી કદાચ કોઈ ના આવડતી હોય તો કોઈ ઊંધી ઉતારે લો, તો શું માતા નહીં ખબર દીકરાને હજુ જ્ઞાન નહીં, કે મારા દીકરાને હજુ સમજ ઓછી છે, એનો પણ ભાવ બહુ છે, પણ મારો દીકરો ઊંધી આરતી ઉતારે છે તો માતા રાજી લે. ભલે દીકરા તું ઊંધી આરતી ઉતારે છે ને, પણ તું આરતી તો મારી કરે છે ને, હું તારી માં છું. સાચું ખોટું? એટલે પાછા કોઈ હોય ને તો એને શીખવાડે કે ભાઈ હા કેવું પડે, દીકરાને શીખવાડાય. પણ કોઈ ભાવથી આવી ગલતી કરે ને તો એમ નહીં મોની લેવું કે માતાઓ મારી નાખશે. અમુક તો કદાચ ભૂલથી જો દીવા કરતા આરતી કરતા કરતા કદાચ દીવો હલવાઈ જાય ને તો હા દીવો હલવાઈ જાય કે ગભરાટ પેઈ જાય. અને કદાચ દીવો કરતી કર્યો અને પવન બવન હલવાઈ ગયો ને તો કે હારું વાત કઈ અપશુકન થશે કે અરે પણ પવન થી હલવાયો છું, તું તાર ફરી કરી દે ને, શું લે શંકા કરે. આ શું ખોટું?